નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી. હવે જોઈએ અગત્યના સમાચાર. અમદાવાદમાં નકલી ઘીની ફેક્ટરી પકડાઈ. બાતમીના આધારે એસઓજીના દરોડા, એકની ધરપકડ. અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગુરુવારે કાંબા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા એક ઔદ્યોગિક એકમ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેથી 1.56 લાખ રૂપિયાનું 220 કિલોથી વધુ શંકાસ્પદ ભેળસેળવાળું ઘી જપ્ત કરવામાં આવ્યું છે અને 543 કિલો ઘી ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ વેરાલ ગામ પાસે આવેલા વાઇબ્રન્ટ મેગા ઇન્ડસ્ટ્રીયલ પાર્કના શેડ એકમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં મા અર્બુદા પ્રોડક્ટના સંચાલક દ્વારા કથિત રીતે ભેળસેળવાળું ઘી વેચવામાં આવતું હતું. દરોડા દરમિયાન ઘટના સ્થળેથી અધિકારીઓએ 223.2 કિલોગ્રામ શંકાસ્પદ ભેળસેળવાળું ઘી કબજે કર્યું હતું, જેની અંદાજિત કિંમત 1.56 લાખ રૂપિયા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ લેબોરેટરી પરીક્ષણ માટે ઘીના નમૂના લીધા છે અને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. 543 કિલો ઘીનો નાશ કરાયો. પોલીસ તપાસમાં એકમના સંચાલક અને મુખ્ય આરોપીની ઓળખ દહેગામ રહેતા જીગર પ્રજાપતિ તરીકે થઈ છે. ઓપરેશન દરમિયાન વપરાશ માટે અયોગ્ય 543 કિલો ઘીનો અન્ય સ્ટોક ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો છે, જેની કિંમત 3.43 લાખ હતી.